ખાલી તમે કલેક્શન જોવો આ પર્સનું સ્પેશિયલ પાર્ટી વેર પર્સની અંદર ઘણી બધી વેરાયટીઝ આવી ગઈ છે અને એકદમ નવા નવા કલર્સ છે. મેરેજ સીઝન સ્ટાર્ટ થઈ ગઈ છે મારા બહેનો. તમારે પણ જો આણામાં મૂકવા માટે આવા પર્સ જોતા હોય તો એક બે નહીં ઘણી બધી વેરાયટીઝ છે પર્સની અંદર. અને સ્પેશિયલ આવા બ્રોકેટના તમારે જો પર્સ જોતા હોય તો આમાં પણ ઘણા બધા કલર ઓપ્શન્સ મળી રહેશે. તેમજ લગ્ન ગાળાની સીઝન સ્ટાર્ટ થઈ ગઈ છે મારા બહેનો. આણામાં મૂકવા માટે તમારે કોઈ પણ પ્રકારની લગ્ન સીઝનની આઈટમની ખરીદી કરવી હોય તો એકવાર અવશ્ય મુલાકાત લો, કારણ કે દુકાન નાની છે પણ સ્ટોક તમને 100% નવો, યુનિક અને એકદમ વ્યાજબી ભાવમાં મળવાનો છે. આપણા પેજને ફોલો કરો ને કિંજલ ઇમિટેશનના પેજને ફોલો કરશો એટલે ડિસ્કાઉન્ટ મળી રહેશે. તેમજ લગ્ન ગાળાની આણાની સીઝન માટે તમે કોઈ પણ મોટી ખરીદી કરશો તો તમને તેમાં પણ સારામાં સારું ડિસ્કાઉન્ટ મળી રહેવાનું છે. વાત કરી દઈએ એડ્રેસની તો સુરેન્દ્રનગરનો જવાહર રોડ આકાશગંગા કોમ્પ્લેક્સની અંદર આપણે આજે મુલાકાત લીધી છે કિંજલ ઇમિટેશન મૂડીવાળા, જ્યાં તમને એક જ જગ્યાએ કટલેરી, ઇમિટેશન અને હોશિયારીની દરેક આઇટમ્સ તેમજ લગ્નગાળાની સીઝન ચાલુ છે. તમારે મોડિયા જોતા હોય તો એની અંદર પણ ઘણી બધી વેરાયટીઝ છે, નાના મોટા. તેમાં પણ ફેન્સી વર્ક વાળા તમને મોડિયા ફૂલ સ્ટોક હાજરમાં જોવા મળી રહેવાના છે. તેમજ જમાનો સાચાનો નથી, ખોટાનો છે. તો આવા સરસ મજાના સાચા લાગે તેવા તમારે જો સેટ જોતા હોય તો તેમાં પણ ઘણો બધો નવો સ્ટોક આવી ગયો છે, જેમાં તમને ઘણી બધી નવી નવી ડિઝાઇન્સ હાજરમાં જોવા મળી રહેશે. તેમજ લગ્ન ગાળામાં પહેરવા માટે તમારે સરસ મજાના આવા પાટલા જોતા હોય, બંગડી જોતી હોય તો તેમાં પણ ઘણું બધું નવું કલેક્શન છે. નાના મોટા દરેક પાટલા તમને મળી રહેવાના છે. તેમજ તમારે સરસ મજાની આવી બધી ફેન્સી વીટીસ જોતી હોય તો વીટીની અંદર પણ ઘણું બધું કલેક્શન છે. અને ખાસ વાત તો એ છે કે દરેક આઈટમ તમને એકદમ વ્યાજબી ભાવે એટલે કે હોલસેલના ભાવમાં સિંગલ પીસ પણ રિટેલમાં મળી રહેશે. આ સિવાય બંગડી જોતી હોય, ચૂડી ચૂડા જોતા હોય તો તેમાં પણ એકદમ નવું નવું કલેક્શન અને ઘણા બધા નવા કલર ઓપ્શન્સ આવી ગયા છે. તેમજ કટલેરીની પણ કોઈ પણ આઈટમ જોતી હોય, બોરિયા બકલ બંગડી, તો તે પણ મળી રહેશે. પર્સની અંદર પણ ઘણી બધી વેરાયટીઝ છે. હોશિયારીની પણ બધી વેરાયટીઝ તમને એક જ જગ્યાએ કિંજલ ઇમિટેશનમાં મળી રહેશે. તો વિઝિટ કરવાનું ભૂલતા નહીં. ચાલો મળીએ નવા વિડીયોમાં. થેન્ક યુ, આભાર.